હાલો ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધા દાયરાને ને શુભ સવાર ભાઈ. કેમ છો બધા? મજામાં જશો? તો આપણે આજે પાછો બ્લોગ ચાલુ કરી દીધો છે. તો નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. ને જો ભાઈ છે ને આપણે વાડીએ જ જતા ને જો ઢોર આવી ગયા. ઓલો ભાઈ આકે જો હારીએ છે ને, આ ઢોર વાળો એવો રંજાળ છે મોટો, આનો કંઈ રસ્તો જ નથી ગયો સમજ્યા. હવે એ ભાઈ હાકે તો સારું છે, નકર આપણે હાંકવા જવા દો હે. એક વાત આપણે છે ને પેલા ઢોરને હાંકી આવી પછી આગળ બીજી વાત કરું, બરાબર? આપણે છે ને ભાઈ જીરુમાં જો ચક્કર મારવા આવી ગયા ને આમ આડે વગડે ક્યારે લીલકાઈ ગયા છે, લીલકાઈ ગયા ને બધા જો. અને છે ને ભાઈ અને સમજી લો ને 22-25 દિવસ થયા છે આપણે અત્યારે. ને થોડોક અમારે શું કહેવાય લીલો સુકારો છે આમાં, એટલે એ તમને જરાક બતાવું. 22-25 દિવસે સુકારો આવે તો શું કરવું પડે, એના માટે કઈ દવા મારવી પડે. આ તે ઢોર વયા ગયા ભાઈ ઢકેથી બારે, એટલે આપણે ત્યાં જવાની કંઈ જરૂર નહીં પડે. નકર હતા આપણે આ હેઠે ત્યાં નકર જવું પડે. ને છે ને ભાઈ જ્યાં સેજ પાણી ભરાય ને એવો પ્રોબ્લેમ છે ને, ત્યાં ટૂંકમાં છોટા ઉતરે છે. લીલો હુકારો કયો કે ઉતરવાનું કયો કે જે કંઈ આપણે કહેવાય પણ એવું છે. તો એના માટે આપણે એકવાર તો શું દવા મારવી પડે એ જરાક કહેજો રહ્યા ભાઈ. જો આ છોટું છે ને જો નમી ગયું, સમજી ગયા એટલે. અને અહીંયા છે ને ભાઈ આ પીછું આવી ગયું કે આમ, એટલે અહીંયા થોડુંક પાણી ભરાવાનો પ્રોબ્લેમ રહીએ એટલે જ ઉતરતા હે આપણે, એ જ માનીને એટલે જ ઉતરે છે પાણી ભરાય એટલે જ. પણ હવે આમાં કઈ દવા મારી તો આપણે ફાયદો થાય જરાક મને કોમેન્ટ કરીને જણાવજો, એટલે આમ ખબર પડે. અને હું કઈ દવા મારી એ તમને કહી, એટલે ઉતરવાનો થોડોક પ્રોબ્લેમ છે મિત્રો. જોકે બહુ નથી ખાસ એવો, પણ આ એક પારિયામાં છે. આ જે ધોરિયો રહ્યો ને આપણો, એમાંથી આમાં એકમાં વધારે છે, ઉપર નથી. અને જો ભાઈ આ બે કિયારા જો આ મારી ગયા ને લીલ, અને આજે આ બે મૂકીને પછી અહીંયા જે આ કોરું દેખાય ને આપણે ઈર ઘા કરી ગઈ હતી. કોરું નથી અત્યારે, જીરું છે જ એમાં, પણ અહીંથી ના દેખાય. અને આ સીધો કિયારો રહ્યો ને ભાઈ, આ કિયારો આમાં અહીંયા છે ને વાંચો લીમડાનું થડ આગળ ને થોડું કટિંગ જીરુંનું કરેલ છે, એના લીધે આપણે ન્યાય છે જ ખાલું દેખાય. એટલે અહીંથી ખાલું દેખાય પણ ન્યાય કોક છોટા છે જ આમાં ઉગલ છે ને એવા નથી જવા ગયા ભાઈ. આ છે ને કાકાની વાડીમાં આપણે આવી ગયા જવા રહ્યો. આ જીરું સુકાઈ ગયું, ઉતરી ગયું, એવા ઘણા છોટા છે. જો એક અહીંયા જવા રહ્યું મિત્રો છે. અને આ ઓલું થઈ ગયું ગુલાબી જેવું, એની આથી ખબર નહીં પડતી છે ને, ગુલાબી જેવું જાંબલી કલરનું. એટલે એ છોટું એ ટૂંકમાં ગયું જેવું સમજી લેવાનું. તો એના માટે કઈ સારી દવા આવે જરા કોમેન્ટ કરીને મને કહો કે આ જીરુમાં ઉતારો આવે અત્યારે. આ સમજી લ્યો ને 22-25 દિવસ થયા છે સમજે, અને તો કઈ દવા મારવી પડે. અને છે ને ભાઈ આપણે આ બાજુ છે અત્યારે, આ ધોવાણવાળી વાડી બાજુ જો લીમડાવાળીમાં, ને એમાં છે હજી ઓલી બાજુ ગયો નથી. કાલે હતો બારગામ, એટલે કાલે ત્યાં ક્યાંય ચક્કર મારવા જવાનું નથી. અને આજે આપણે સીધા ગામમાંથી અહીંયા જ આવ્યા અને આમાં ચક્કર મારી. એટલે એવું છે મિત્રો. તો જરીક મને આનું કોમેન્ટ કરીને કહેજો એ બાજુ ઉતારો હતો બરાબર કે પીછા બાજુ, કેમ કે ત્યાં પાણી ભરાય ને એના લીધે. પછી આમળો ક્યાંય છે નહીં એવું ખાસ, જો આપણે ક્યાંય દેખાતું નથી. અને હું માપે થઈ ગયું છે જીરું. આ પાર્યું છે કેમ કે આખું પાર્યું છે ને હેઠળું આ છે ઝીણકું, પણ આમાં છે ને પાણી ભરેતર બહુ હાલે, એટલે જ આપણે આ ઝીણકું રાખ્યું. અને આ પાર્યું કમ્પ્લીટ ઉગલ હતું, પણ એમાં જરાક ઈર ઘા કરી ગઈ, એટલે આ માપે કરી દીધું સમજ્યા. આમાં જો ઓલું ઉપલું પાર્યું લીલું દેખાય, જો દેખાય ને ઉપલું લીલું, અને આપણે આ ઊભા ને એ ઓલું દેખાય. એનું કારણ એક જ છે કે એ આમાં ઈર ઘા કરી ગઈ એટલે એવું દેખાય છે. જારી આ બધું લીલું છે અને એમાં ઈર આવી નથી. નકર ગાંઠકનું એ ઉપલું પાર્યું છે ને એમાં આપણે ધોવાણ ને એવું બધું વધારે હતું, ધોવાણવાળું વધારે હતું. ગયો છેલ આવી હતી એ બધું પડું હમું નમું કરેલ છે, એટલે નકર એમાં ખરેખર બહુ ના હોય. પણ છે જીરું કમ્પ્લીટ એમાં ઉગલ છે. અને આમાં ઈર ઘા કરી ગઈ, એમાં ઉતારો છે, આમાં ઈર ઘા કરી ગઈ. ઓલું એક પાર્યું કમ્પ્લીટ છે, એ ધોવાણવાળું છે એટલે એ હજી અત્યારે કમ્પ્લીટ છે. પણ છેડે એની ઓલી બધી તકલીફ ને થાય ને, છેડે આપણે ખબર પડે.
અને જો ભાઈ અહીંયા છે ને મોર ઈરનો ઘા કરેલ અહીંયા છે, જો અહીંયા કોક છોટા દેખાય આપણે, જો આમ રાખીને જો છે ને કોક છોટા દેખાય. આ બરોબર ઈરનો છે ને ઓલો શું કહેવાય મેન પોઈન્ટ, એટલે એવું છે ભાઈ. બાકી જીરું કમ્પ્લીટ જ છે, ઈરનું રિઝલ્ટ કમ્પ્લીટ આવી ગયું ભાઈ. આપણે ઓલી ઇમામેક્ટિન ને ક્લોરોવત્તા સાઇફર ને ગુંથર ને એવું બધું માર્યું હતું, 2 રાઉન્ડ લીધા હતા ઉપર, એટલે ઈરનું રિઝલ્ટ કમ્પ્લીટ મળી ગયું. અત્યારે ઈર નથી, પણ હવે આ એટલા પારિયામાં અને આમાં તો કોક છોટા જ દેખાય છે કે ઊભે સુકાઈ જાય છે એમને લીલો સુકારો કે જો હારી ભાઈ. આ પારિયામાં એક છોટું છે, જો હારી છે ને, જો તો એના માટે કઈ બેસ્ટ દવા આવે સારા મળી જરા કોમેન્ટ કરીને જણાવો, એટલે આપણે એ દવા મારી દઈએ અને કેવું રિઝલ્ટ આવે એ આપણે જણાવી. જો પાછું છોટું હાર્યું ભાઈ, આ બધા તાજા છે, એટલે આમાં વહેલાસર આપણે એક રાઉન્ડ લઈ લઈને દવાનો તો થઈ જાય કમ્પ્લીટ. અને આપણે હજી એક પાણી આને પાવાનું પ્લાનિંગ છે જ, અને પાવું જ છે, કેમ કે હાવ પાયા વગર તો આમાં જીરું નહીં જમાવટ લે. એક પાણી દેવું ને કે 2નો પ્લાનિંગ હતો, પણ હવે આ ઉતરે છે અત્યારથી, એટલે 2માં તો વિચારવું પડે. એક પાણી આપણે દઈ દઈએ એટલે થઈ જાય, લગભગ નહીં વાંધો આવે. એટલે એવું છે ભાઈ. અને આપણે છે ને ભાઈ વ્લોગે હવે એકાત્રા કરી નાખ્યો, કેમ કે કાયમ તમને આ એકને એક વસ્તુ દેખાડવી એનો કંઈ મતલબ નહીં. એવું હોય તો આપણે કાયમ લઈ એવું નથી. પણ જો ભાઈ આ હુકારો ત્યાં જોઉં તમે, જો અહીંયા 3 છોટા ભેરા ઉતરી ગયા છે ને. બાકી જીરું કમ્પ્લીટ જ છે. જો આ પારિયામાં પણ આ ઓલું થાય છે, એટલે એ થોડીક પ્રોબ્લેમ છે. એટલે એના માટે એક તો ખાસ કરીને ભાઈ કોમેન્ટ કરીને કહેજો, આપણે વયા જતા હોય તો ક્યારામાં ઘણા છોટા એવા દેખાય છે, એટલે વહેલા દવાનો રાઉન્ડ લઈ લઈને. જોકે એનાથી દવાથી બીજો લાંબો ફેર ના પડે, પણ કદાચ હળવું થોડું ઘણું પડી જાય, બહુ નથી એટલે તો ફાયદો થાય એવું છે. અને વ્લોગની આજે આપણે વ્લોગની વાત કરતા હતા. વ્લોગ હવે આપણે છે ને એકાત્રા મૂકવાની ટ્રાય કરશું, કેમ કે ડેઇલીમાં બહુ નહીં આપણે મેળ આવે. એનું કારણ છે કે ડેઇલી વાડીનું જોઈને જીરુંનું એ બધું તમને શું મારે બતાવી રાખવું. એવું કંઈ આપણે નવીન હશે, કોઈ દવાનું છાંટવાનું ન હોય તો આપણે એ કોમેન્ટ શું આપણે વિડીયો ઉતારી લેવું, અને એવી રીતે વ્લોગનો બધો મેળ કરી લેવું, સમજ્યા. અને જો ભાઈ હેઠાનો ક્યારો થાય, જો તમે ઘાટો હોય ગયો, કેમ કે ડબલ આવે ને એટલે. અહીંયા ઈરે નથી, નકર બધા એમ કહેતા હોય કે ભૂકા આગળ ને ઈર હોય, અહીંયા જરાય નથી, કેમ કે અહીં દવા જ નથી મારેલ, તોય આવું છે ઘાટું. એટલે એવું બધું છે. હાલો હવે આપણે જવા દઈએ ભાઈ, ઓલી વાડીમાં જરાક ચક્કર મારી આવી, સમજ્યા. આ બાજુ સીધી ચક્કર મારવા આવ્યો હતો, તો એ બાજુ શું છે ઉતારાનું ના તેની જરાક જોઈ લઈ. કાલે આખો દિવસ બહારગામ હતો, એટલે કંઈ ચક્કર બક્કર મારવાનો મેળ આવ્યો નથી. કાલે સાંજે 5 વાગે આવ્યો ઘરે, પછી વાડી આવવાની આરા થઈ ગઈ ગયો. એટલે આ જરીક મિત્રો ખાસ મને કોમેન્ટ કરીને જણાવો કે આ ઉતારા માટે આપણે કઈ બેસ્ટ દવા આવે. છાંટવાની છે, પાવાનું તો હજી વાર છે, અને પાવા ટાણે તો પાવામાં કંઈ મૂકવાની હશે તો એ મૂક્યું અને ટ્રાય કર્યું. પણ અત્યારે છાંટીને કીમાં ફાયદો થાય ને એ જરાક મને કોમેન્ટ કરીને કહો ખાસ. સારું મિત્રો, કન્ટિન્યુ બની રહ્યો, આપણે જ્યાં ઓલી વાડીમાં, બરોબર. હાલો ભાઈ, આપણે જો આ બાજુ આવી ગયા ચક્કર મારવા, ને આ બાજુ ઘૂમરો માર્યો આમાં બધેમાં. આ બાજુ ઉતારો નથી, જે વાં છે ને એ ઉતારો આ બાજુ નથી, પણ અહીંયા છે ને વાં જેવી હાઈટે નથી. અહીંયા જીરું છે ને ઓમ એકદમ ઘાટા છે, પણ વર્ધી નથી. એના 2-3 કારણ છે વર્ધી નથી એના, કે આ એકતા ઊનની વાહે છે 4 દી, આ જીરું ઊનની વાહે છે 4 દી, એ ફેર છે. બીજા નંબરમાં આમાં મોરમ નથી, વાં તાજી મોરમ ભરાલ છે, એટલે એ ફેર પડે. કેમ કે વાં ગઈ સાલ નહીં આગલી સાલ ભરી હતી ને આમાં 5-6 વર્ષ પહેલાં મોરમ ભરાલી હતી કયો, એટલે એ થોડોક ફેર પડે. બાકી જીરું અહીંયા હાઈ ક્લાસ જ છે ને. અહીંયા પણ ભાઈ ઉતારો નથી, જો આમ તમે આ પારા ફેરને નહીં, પણ આમ આખા તમે જોઈ લો ને ક્યારે જો છે ને હાવ તળું, અને એકદમ ઘાટા અને જોરદાર ઉગાવો હે. ને બધામાં ચક્કર મારી લીધી, ઓલા હેઠ વાં સુધી ગયો હતો, અને પાછો અહીંયા આમને જાઉં છું. એટલે આ બાજુ કંઈ વાંધો નથી, પણ દવા આપણે કાલમાં મેળ આવે તો બધેમાં એક રાઉન્ડ લઈ લઈને વર્ધીનો નરવાઈનો સારો, એટલે થોડાક હાઈટ પકડી જાય એમ. અને આને પાવાના છે ને હું નહીં પાવાના તા છે જ, બધા જીરું એકવાર આપણે પાવાના તા છે જ, પછી જે થવું એ થાય, પણ એકવાર પાવા છે. પણ હવે વાં ભાઈ થોડોક છે આ હુકારાનો પ્રોબ્લેમ, રોકાઈ જાય તો સારું કહેવાય, નકર થોડુંક પછી અઘરું પડે. પણ રોકાઈ જાય લગભગ દવા ના આવીએ એટલે જરીક મને દવાનું ભાઈ કોમેન્ટ કરો, અને હું કઈ છાંટી તમને કહીશ
તમે મને કોમેન્ટ કરીને કહો કે આ દવા છાંટી તો ફાયદો થાય તો આપણે એ મારી દઈએ સમજ્યા. બાકી આમ જો ભાઈ ક્યારે છે ને હવે લીલ મારી ગયા જો છે ને ફોનમાં જો કે બહુ દેખાય નહીં. અને આ બાજુ જો આમ સૂરજ વાહેથી આવે ને એટલે ઓછું દેખાય પણ આમ કમ્પ્લીટ હારું થઈ ગયું છે. આમાં ખબર પડે આપણે સમજ્યા એવું છે. અને કુંડી બુંડીને ભરવાની છે આપણે કાલે દવા મારવી એટલે, પણ અત્યારે લાઇટ નથી અને મારે જવું છે ગામમાં થોડું કામ છે એટલે ફરી બપોર પછી આવ્યું ત્યારે કુંડી ભરી લેવું. અને જીરું છે ને ભાઈ કમ્પ્લીટ જ છે, ક્યાંક નરવાઈ છે ને ક્યાંક નથી ને એવું હોય. પણ એનું કારણ છે ભાઈ કે જે આ હેઢો રહ્યો ને એ હેઢા ભેર ને ભેર આખા હેઢામાં આપણે ધોવાણ હતું. ધોવાણ એટલે ખાલી રાહવાર માથલું પાંચ જ ઉપાડેલ હતો, બીજું લાંબુ કાંઈ નહોતું. પણ હવે માથે જે મેન માટી હતી એ તો ઉપાડાઈ ગઈ હતી સમજ્યા તમે. એટલે એ થોડુંક તો ધોવાણવાળો પ્રોબ્લેમ રહેવાનો જ છે. એટલે એ હેઢા ભેરને થોડીક વધારે છે, ઝીણકા છે જીરું ટૂંકમાં. અને બાકી હાઈટ કરી ગયા અને ઝીણકા ઓલી વાડી કરતાં આ ઝીણકા જ રહેવાના છે, કેમ કે આ 4 દી વાહે છે ઉનાથી. એટલે એ 4 દીનો ફેર છે એ તો ફેર રહેવાનો જ છે. 4 દી અને 4 દી પછી જોઈ તો ઉના જેવડા થઈ ગયા, ઓલા એથી વધી ગયા હોય. એટલે કમ્પ્લીટ જ છે પણ 4 દી વાવેતરમાં ફેર છે. અને પછી આમાં પાણી આવે તો આમાં 2 દી પાણી હાલે, વાં 1 જ દી હાલે, કેમ કે અહીં 10 વીઘા છે. એટલે 2 દીએ બધું પી રહીએ, ઓલું તો એક રાતમાં કે 1 દીમાં પી જાય લાઈટ હરખી રહીએ તો. એટલે એ થોડોક છે. બાકી જીરું બધા કિયારામાં ભાઈ કમ્પ્લીટ આવું હેઢામેળ હોત બધું કમ્પ્લીટ જ છે. હેઢામેળ તો ગાંઠકની ઘાટી છે, ઘાટી જ હોય. એનું કારણ છે કે અહીંયા છે ને આપણે ડબલ વવાઈ ગયો યારી છે ને હાવ લીલી છામ ડબલ વવાય. બીજા નંબરમાં અત્રીને વાળને રહે એટલે એનો છાંયો રહીએ, એટલે એ બધું ભેરું થાય. એટલે અહીંયા જીરું સારા જ દેખાય. એટલે એવું છે ભાઈ. લાંબડો ટૂંકમાં વાંજી ફુકારો ઓલા છૂટા ફૂંકાઈ જાય છે ને ઉતરી જાય છે ને એ અહીંયા નથી સમજ્યા. એટલે એવું બધું છે. સારું મિત્રો, હવે તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. મારે ગામમાં થોડું કામ છે એટલે ગામમાં જાઉં, પછી વળી આપણે પાછા આવ્યું ત્યારે કુંડી ભરવી જોઈએ. ઓલી બાજુની વાણી કુંડી ભરી લઈ. અહીંયા આપણી ઓલી કુંડી છે જે દવા છાંટતા હોય વારે ખરે આ કુંડી એ ભરી લઈ. એટલે 2 કુંડીઓને ભરાઈ જાય તો આપણે કાલે દવા છાંટવામાં ફાયદો છે. અત્યારે લાઇટ નથી ને અત્યારે જ ભરી લેત, તો બપોર પછી આવીને આપણે ભરી લેવું બરાબર. સારું ભાઈ, તમે તમારે કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં. બીજું હાલો ફેમિલી, આપણે જો પાછા બપોર પછી અત્યારે લગભગ 4 વાગ્યાને આવી ગયા વાડીએ. કુંડી ભરવાની હતી, કુંડી ભરી લીધી. ઓલી બાજુની ભરી લીધી, આ બાજુ ભરવાની છે. અને બકાલાનો ક્યારો પાવાનો હતો એ બધું પાઈ લીધું છે. અને અમે છે ને બે જણા બાપ દીકરોને બધા આવ્યા. જોઈ લે સીનુ બાબા, અરે સીનુ બાબા, સ્નેહભાઈ જય શ્રી કૃષ્ણ કરી દે તો એકવાર. હા એમ જય શ્રી કૃષ્ણ કરી દે, હરખા કરી દે. હાલો મોટા ઉપર છાંયો આવ્યો કરી દે. જય શ્રી કૃષ્ણ. ને ભાઈ આપણે ઓલી બાજુની કુંડી ભરાઈ ગઈ અને બકાલું પાઈ લીધું, જખિયારો હતું. હવે આ બાજુની ભરવાની છે, ત્યાં બીજી મોટર ચાલુ કરીને એ ભરી દઉં. પછી હમણાં જઈને આપણે એક ચક્કર મારી લઈ. અને કાલે છે ને ભાઈ આપણે દવા છાંટવાની છે. અને દવામાં ઓલું શું કહેવાય વેલીડા ને એવું કંઈક આવે છે, એ લીધું છે ને. તમે જ્યાં કોમેન્ટ કરીને કહો તો કંઈ ફેરફાર કરવાનું હોય તો આપણે એકાદી દવા ઉમેરી દઈએ પાછા રાઉન્ડમાં. આ રાઉન્ડ તો થઈ ગયું છે, કાલે બતાવીશ તમને કઈ દવા આપણે મારી છે શું કરી. ને જો ભાઈ હવે અત્યારે છે ને આ નદી છે ને હવે ચોખ્ખી ચણક ભરી ભાઈ. જો આ કોક ભાઈને મોટર હાલે છે, પાડોશીને મોટર હાલે છે. છે મેથી વાવલ, મેથીમાં પાણી હાલે. અને પાણી ભાઈ ચોખ્ખું જો અત્યારે છે ને હાલ તરિયું દેખાય, જોઈ લ્યો દેખાય એવું ચોખ્ખું પાણી છે ને અત્યારે. હવે છે ને ભાઈ આ બધું પાણી રિટર્ન આમાં આવે, આવક છે અત્યારે પાણીની. નદી ભરાઈ ગઈ છે હાવ કમ્પ્લીટ. સીનુ બાબા જો નીચે ઉતરી ગયા, જોયું હરામી માણસ હેઠો ઉતરી ગયો. કેમ હેઠો ઉતરી ગયો તું? બસ હવે ઈમડું ના જવાય ને કે ભપ થઈ જાય. હા ગાડી હતી એટલે હોય ભાઈ. હવે જરાક આપણે ચક્કર મારી લઈ. હા ભાઈ આવતો હાલતા આપણે આમ જ્યાં હાલતા, આમ વાડીમાં જ્યાં હાલતા, વાડીમાં જ્યાં હાલો. હા હાલો વાડીમાં હાલો. જો હા એમ હાલો હરખા પટ્ટી કાઢીને, પટ્ટી કાઢો. ભફના થઈ ગયા હો. આમ જાઉં, આમ જાઉં, આમ
આમ જાઉં હાલ હાલ જોઈ હા જો ભાઈ આ જીરું અત્યારે તો જો કે બહુ દેખાય નહીં ખાસ એવા જરાક તમને છાંયો છે તો અહીંયા દેખાય જો છે ને આ જીરું અને આ બાજુ ઉતરવા વાળો ને એવો કંઈ પ્રોબ્લેમ છે નહીં ભાઈ સમજ્યા ઉતરવાનો પ્રોબ્લેમ ઓલી વાડીમાં છે એટલે કાલે આપણે દવા છાંટવી છે એટલે કાલે સાંજ પડીએ તો આમાં બધામાં દવા છટાઈ જાય 15 વીઘા એટલે તો બીજું અત્યારે 1.5 પંપ જેવું જોઈ તો 20-22-25 પંપ જોહે 22-25 પંપનો દવા આપણે ભેરવીને કરી દેવું ને પવન થોડોક હરવો પડ્યો છે 2 દિવસ પહેલાં જે પવન નહોતો ને સહેજ હરવો છે નકર તો ભાઈ આપણે દવા છાંટીને તો એમ 3જા-4થા ક્યારે ભૂગે તો સવાર સાંજે છાંટવી પડે બપોર ટાણે એનીમાં તો પવન બહુ હોય એટલે એવું જો સ્નેહભાઈ આવે છે હાલ જો હાલ હલે સીનુ બાબા હાલ ઈ વયો આવી એની મમ્મી ભેરો વાહે મમ્મી આવે છે ઓલી બાજુ કુંડી ભરતા હતી વાણાથી આપણે જરાક આમાં બધામાં ચક્કર મારી લઈ સવારે એમ તો ચક્કર મારી રહી હતી પણ અત્યારે જરાક આવ્યા અહીં તો ચક્કર મારી લઈ કુંડી ભરે ને અમારે છે ને ભાઈ કુંડી ઓલી બાજુની ભરી હોય ને આ એકથી ભરાઈ જાય ઓલી બાજુ દેખાય કે નહીં ને કંઈ ખબર ના પડે એટલે 2 જણા હોય ને તો ફોનથી આપણે કહે કે ભાઈ ભરાઈ ગઈ એટલે મોટર બંધ કરવાની રહી અને બકાલાને ક્યારો પાવો હતો એટલે નાખું ફેરવવાના હતું રોગું ધક્કા ધક્કી થાય એવું થાય એટલે બેની જરૂર પડે અહીંયા તો કમ્પ્લીટ ફિટિંગ જ છે અહીંયા સીધી વાંથી મોટર ચાલુ કરો એટલે કુંડીમાં જ પાણી જાય એ રીતે ટૂંકમાં શું કહેવાય આપણો દેશી જુગાડ મારેલ છે એ બતાવું આ પહેલા આપણે ભરાઈ જઈશું જો ભાઈ જેમ આપણે જે પહેલા પારીયું પીધું ને જો લીલાશ મારે અહીંથી જો હા પહેલાં આગલે દિવસનું પીધલ છે ને આ પારીયું એ અહીંથી આપણે એમને લીલાશ મારે આ એક દી પાછળ પીધલ છે બસ વચ્ચે લાઇટ નથી ને જો વચ્ચે લાઇટના પ્રોબ્લેમ ને ફલાણા ઢીકડા ને એવા બધા પ્રોબ્લેમને લીધે એક દી મોડું છે એમ ટૂંકમાં 24 કલાકનો ફેર છે 24 નહીં 12 જ કલાકનો ઓલા પીછેથી ના 12 નહીં 24 કલાક જ થઈ જાય લાઇટ ને નથી ને એના લીધે એવું બધું હોય કન્ટિન્યુ રહ્યો તમને એમ થાય કે રોગો બ્લોગ લાંબો કરે છે પણ હું અહીંયા પહોંચી જાય હમણાં કુંડીએ જ્યારે ભાઈ આવો કાંઈક જુગાડ બનાવેલ છે આ સીધું ફિટિંગ જ છે એ સીધું પાણી આવી જાય ને જ્યાં કુંડી ભરાઈ ગઈ ત્યાંથી મોટર ચાલુ કરી અને વાંથી આપણે દેખાઈએ જરાક ખાલી પાણી છલે ને જરાક નીકળી રહીએ ને એટલું થાય ને વાંથી થઈ જાય મોટર બંધ એટલે ભરાઈ જાય આવું જુગાડ મારેલ છે ભાઈ અને જો આ બકાલું હતું ને એ કંઈક ઢોર આવ્યા હતા ને તે બાઠી ગયા જ્યાં ભાઈ ઢોરના પગલાં જ્યાં છે ને આમને આમ ગયેલ છે આ હેટા ભેર ગયેલ છે આપણું કાંધું પડ્યું હતું તે બધું કંઈક વીખી નાખ્યું ને ખાધું ને એવું બધું કર્યું એ કાંધું ને એ બધું વિખલ છે વાલે રાખતું હોય ભાઈ હવે તો નથી આવતા એક અહીંયા છીંડી હતી બંધ કરી ઢક બંધ કર્યો ઓલો ઢક બંધ કરી દઈ એટલે ઢોર ના આવે જો કે ઢોર જીરુંમાં કંઈ નુકસાન ના કરે હાલે ને કચરે ને ખૂંદાય એ થાય બાકી ભૂકો ને પડ્યો હોય પણ ભૂકો એ બહુ ખાતા નથી કેમ કે કાંધું ને એવું જડી જાય ડેડબાવાળી વસ્તુ એટલે ભૂકામાં એ મોં ના નાખે કાંધું બગાડેલ છે જો હારીએ ભાઈ પગલાં આ બીજા ઢોરના હે તાજા પગલાં હે જો છે ને આ કાલ ઓલેદીમાં આવેલ છે પણ હવે ઢકબક ને બંધ થઈ ગયો એટલે હવે કંઈ લગભગ ઢોર બોર આવતા નથી આજમાં આવેલ જ નથી ન કરતાં આપણે ખબર પડે એક ખૂટીઓ આવતું 2 ગાયું આવે બધા અલગ અલગ આવે સારું મિત્રો હવે તમે કન્ટિન્યુ બન્યા રહો કે બ્લોગ પૂરો કરી દઈ શું કરશું ભાઈ કોમેન્ટ જરાક કરો તો બ્લોગ હમણાં થોડાક લાંબા થઈ જાય છે એટલે આપણે બ્લોગ જ પૂરો કરી દઈએ કયો સમજ્યા એ કટકીના જીરું તમને બતાવી દઉં જો ભાઈ આ પહેલાં જે પીધલ હતા ને પારિયા એના જીરું જોઉં તમે જો આખે હાવ લીલાશ મારી ગઈ આ હે ને એક દી આગળ પીધલ છે અત્યારે નકર બપોર ટાણેનામાં દેખાતા નહીં અને કાંઈ જો કે જીવાત કે કાંઈ છે નહીં રોગ દર્દ પણ આપણે થોડીક ઉતારવાની અને નરવાઈની ને વર્ધીની ને એવી થોડીક નાખી દઈ ને તો છોટું નરવું રહીએ એમ બાકી અત્યારે કાંઈ જીવાતે નથી થ્રીફે નથી મહી નથી અને આ વાડીમાં ઉતારોય નથી
છે કોક છોટું છે પણ એનું કારણ છે કે ભાઈ અહીંયા તૈડ પડે ને જીરુંમાં અટાણે હવે આ સુકાઈને તૈડ પડે ને એટલે ત્યાં તૈડમાં જે છોટું આવી જાય ને એ છોટું હુકાતું હોય એટલે એને કંઈ ઓલો હુકારો ઉતારો કે એવું કંઈ ના કહેવાય. એ તો અમે તૈડ પડે એટલે ત્યાં જે છોટું હોય ને પાડે જે ટૂંકી હોય એટલે ઉતરવાની જ છે એવું થાય ગયો. આપણે આવી ગયા ભાઈ કટકીમાં વડીવાડીમાં. હવે આમાં કંઈક જીરું ઠીક છે. આને હવે છે ને કાલે જો દવા છટાઈ જાય ને તો પરમ દિવસે મેળાવે ને તો જરાક પાઈ દેવી છે, કેમ કે હાવ આછડું પડવું છે અને તરત ફૂંકાઈ જાય. નકર હવે આમાં જીરું વરથી કરીએ નહીં. જોકે અહીંયા આ બધામાં હેઠા ફેર આમાં કરે પણ ઉપર ઓલો ધોરિયો થયો ને ત્યાં તરત જ નારી કાજે પાણી વાર્યું હોય તો ખાલી તમે એમાં હાલી શકો એવું થાય. આ બધા લાઈનું બાઈનું પાથરા લે અહીંથી હેઠું જાય ને આ ઉપર જાય કટકીમાં એવી રીતે છે ભાઈ. તો સારું મિત્રો, હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ બરાબર. અને આજનો બ્લોગ તો તમને બહુ ગમ્યો નહીં હોય, અને જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને નવા હોય એ લોકો બધા સબસ્ક્રાઈબ કરી દો સમજ્યા ભાઈ. અને સીનુ બાબા ને ફીનુ બાબા જો છે એમાં બેસી રહ્યા એમાં નહીં જો બેઠા થાકી રહ્યા અને હું અહીંયા પૂગી આવ્યું એમને ચક્કર મારતો ને બ્લોગ લાંબો થઈ જાય. સારું મિત્રો, હવે બીજું બધું કાલ દવા છાંટ્યું તો કાલના બ્લોગમાં મળ્યું. ભલે હાલો મિત્રો, હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય મિત્રો ખાસ કરીને. સારું મિત્રો, મળી આવતા બ્લોગમાં ત્યાં સુધી બધા દાયરાને રામ રામ.